સાણંદ પંથકમાં છેલ્લા 3 દિવસથી દીપડાના આંટાફેરા. દીપડાની સતત હાજરીથી ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મોટી દેવથી બાયપાસ પાસે ઈંટના ભઠ્ઠા નજીક ખેતરમાં દીપડો દેખાયો હતો. આજે વહેલી સવારે ખેતરમાં દીપડાના તાજા પંજાના નિશાન મળી આવ્યા છે. નિશાન દેખાતા ખેતરમાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી. દીપડાના ભયથી ખેતરો ખાલીકમ થઈ ગયા છે. ખેતર નજીક આવેલી સ્કૂલને લઈને બાળકો અને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સુરક્ષા માટે ગ્રામજનો લાકડીઓ લઈને બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે, તો ખેડૂતોએ જાતે દીપડાના પગલાના ફોટા પાડી વન વિભાગને મોકલી આપ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ પૂરતા સાધનો વિના પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ છે. દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગ નિષ્ફળ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આજે જે પગલાં છે એની જસ્ટ બાજુમાં 500 મીટરના અંતરે આઈપીએસ સ્કૂલ આવેલી છે, બાજુમાં એક મંદિર છે, અને આજે જે પગલાં છે એનો પણ અમે જ વન વિભાગને જાણ કરેલી છે, છતાં હજી સુધી કોઈ વન વિભાગથી કોઈ આવેલું નથી. ના, એ ફોરેસ્ટ ખાતાના અધિકારી સવારમાં આવ્યા હતા, અડધો કલાક પછી આવ્યા ને એમ કીધું કે અમે અમારા ઉપરી અધિકારીને લઈને આવીએ છીએ એમ કહીને જતા રહ્યા. ના, પાંજરું સાહેબ અહીંયાથી 500 મીટર દૂર જે પરમ દિવસ પગલાં દેખાતા હતા એની બાજુમાં મૂકવામાં આવેલું છે. આ પગલાં આજે સવારના જ પગલાં છે.